પેટ્રોલ પંપ પર ચોરી। જી હા, વલસાડમાં ઘટના સામે આવી છે, જ્યાં પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે કટકીનો વિડીયો વાયરલ થયો છે। એક ગ્રાહકે પેટ્રોલ પંપની ચોરી પકડીને બનાવ્યો છે વિડીયો। કન્વેન્ટ સ્કૂલ પાસે આવેલા પંપનો વિડીયો વાયરલ થયો છે। પેટ્રોલ આવ્યા વગર જ મીટર દોડવા લાગ્યું હતું। ગ્રાહકે અન્ય પાત્રમાં પણ પેટ્રોલ ભરાવતા ખુલાસો થયો છે। આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આ જ વિડીયો છે જે ગ્રાહકે બનાવ્યો છે। કોન્વેન્ટ સ્કૂલ પાસે આવેલા પેટ્રોલ પંપની આ ઘટના છે। પેટ્રોલ પંપ સંચાલકો કેવી રીતે ગ્રાહકને ઉલ્લુ બનાવતા હોય છે, ગ્રાહકને છેતરતા હોય છે, તેનો વિડીયો સામે આવ્યો છે। વિડીયો આપને પણ બતાવીએ। આજો આ મીટર ફરે છે પણ પેટ્રોલ નથી આવતું। એ બંધ કર દે, મીટર બંધ કર દે। આજો આ મેનેજર સાહેબ છે અહીંયાના। મેં પેટ્રોલ પુરાયું અત્યારે, મેં જોયું મીટર જમ્પ કરે ડાયરેક્ટ। આમાં ઝીરો કરો, આ ઝીરો કરો, ઝીરો કરો, ના ઝીરો કરો, મીટર ઝીરો કરો। હા ભાઈ બીકર લાવો, પાછું બીકર લાવો। આ એર મારે, તમે અહીંયા દેખાય, આજો એર મારે એટલે ગાડી છે ને એટલે આજો ભાઈ ભાઈ આજો પેટ્રોલ નથી નીકળતો બી મીટર ફરે છે તમારું। આ કેવી રીતે થયું ભાઈ આ કેવી રીતે થયું? આ કેવી રીતે થયું? આ શૈલેષ પેટ્રોલ પંપ યસ બેંક ની સામે બધા જોઈ લે। નહીં शांति नहीं, बीकर लाओ चलो। मैंने 50 रुपए का भाई को बोला पेट्रोल डालो, तो इसमें निकला सिर्फ 350 ml, हालांकि 500 ml निकलना चाहिए। आ जो मीटर पेट्रोल नहीं आतु तो पण मीटर फरे छे आ लोकोनुं। डायरेक्ट 18 रुपया वधी गयो है और पेट्रोल नहीं निकळ्યું। आ जो માહિતી સાથે સંવાદદાતા ઉમેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉમેશ, આ ક્યાંની ઘટના, ક્યારની ઘટના છે? શું ખરેખર પેટ્રોલ પંપ ચાલકે અહીંયા આ રીતે ચોરી કરી, છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો છે? પેટ્રોલ પંપ સંચાલક સાથે વાત થઈ ઉમેશ? જી નિધિ, ચોક્કસથી જે રીતે આજરોજ વહેલી સવારની આ ઘટના છે। આજરોજ વહેલી સવારે જે કોન્વેન્ટ સ્કૂલ છે, કોન્વેન્ટ સ્કૂલના સામે આવેલું જે શૈલેષ પેટ્રોલ પંપ છે ત્યાં આગળ આ ઘટના બનવા પામી છે। જે રીતે ગ્રાહક છે પેટ્રોલ પુરાવા ગયો હતો, ગ્રાહકે પહેલા 200 નું પેટ્રોલ લખાવ્યું હતું, ત્યારબાદ જે ફરી એક વખત 100 નું પેટ્રોલ લખાવ્યું હતું, પરંતુ પેટ્રોલ આવ્યા વગર જ જે મીટર છે તે ફરી રહ્યું હતું। તેને લઈને જે ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ઝી મીડિયાની ટીમ દ્વારા જે પેટ્રોલ પંપના માલિક છે તેઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હજુ સુધી તેઓ કોઈ પણ મીડિયાના કેમેરા સામે આવ્યા નથી। અને જે રીતે સમગ્ર વિડીયો સામે આવ્યો છે, જે ગ્રાહક છે તેને ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। ગ્રાહક સુરક્ષાની ટીમ દ્વારા પણ જે આ પેટ્રોલ પંપ છે ત્યાં આગળ સ્થળ તપાસ કરવામાં આવશે। અગાઉ પણ આ પેટ્રોલ પંપ સંચાલક છે તેની આવી જ પેટ્રોલમાં કટકી મારવાનો જે વિડીયો થયો હતો તે અગાઉ પણ સામે આવ્યો હતો। ફરી એકવાર જે આ પેટ્રોલ પંપ વિવાદમાં આવ્યું છે। જી બિલકુલ દી, આભાર પૂરી માહિતી માટે।